સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈને કકળાટ મચ્યો છે। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ટિકિટ બદલીને પુરુષને બદલે મહિલાને આપી છે। ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવારને પસંદ કર્યા છે। તો અગાઉ જાહેર કરવામાં આવેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની વ્યક્તિગત કારણોસર અનિચ્છા દર્શાવી હતી, જેને લઈને ભીખાજીના સમર્થકોએ મેઘરજમાં દેખાવો કર્યો હતો। લોકસભા બેઠક સાબરકાંઠા પર ભાજપને શરૂઆતથી જ કડકડાટનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા પુરુષ ઉમેદવારને ટિકિટ આપી હતી, પરંતુ તેઓની અટકને લઈને વિવાદ શરૂ થયો હતો। જો કે આ દરમિયાન તેઓએ ચૂંટણી લડવાની અનિચ્છા સોશિયલ મીડિયા મારફતે કરી હતી। ત્યારબાદ તેમના સમર્થકોએ વિરોધના સૂર રજૂ કર્યા હતા, પોસ્ટરમાં શરૂ થતા હતા અને વિરોધ કરવાની શરૂઆત પણ થઈ હતી। આ દરમિયાન મોટા ટોળા સ્વરૂપ ભીખાજીના સમર્થકો અને આગેવાનો મોડાસા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા, જ્યાં મોટા ટોળા સ્વરૂપ પહોંચેલ સમર્થકોએ 2000 કાર્યકરો ભાજપમાંથી રાજીનામું ધરી રહ્યાનો પત્ર આપ્યો હતો। આમ ભાજપમાં રોષની સ્થિતિ જોવા મળી હતી। આ દરમિયાન ભીખાજીએ પોતે ભાજપ સાથે છે અને તેઓએ તેમના સમર્થકોને સમજાવીને ચૂંટણીમાં કાર્ય કરાશે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।